તોરણિયા ધોરાજીના તોરણિયા ગામમાં ભાજપમાં ભડકો છે। તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રીએ ભાજપને કહ્યું છે રામ રામ। શક્તિ કેન્દ્ર પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ રાજીનામું આપ્યું છે। ક્ષત્રિય સમાજના સમર્થનમાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે। ક્ષત્રિય સમાજ દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે તેને લઈને જનકસિંહ જાડેજાએ પણ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે। ક્ષત્રિય સમાજ સમર્થનમાં તમામ હોદ્દાઓ પરથી તેમને રાજીનામું આપી દીધું છે। મહત્વનું છે કે તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રીએ પણ ભાજપને રાજીનામું આપી દીધું છે। ભાજપનો છેડો ફાડ્યો છે ત્યારે શક્તિ કેન્દ્ર પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ રાજીનામું આપ્યું છે। ક્ષત્રિય સમાજના સમર્થનમાં તમામ હોદ્દાઓ પરથી તેમને રાજીનામું આપી દીધું છે। મહત્વનું છે કે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષ યથાવત છે। તો આ તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજના ભવનમાં પણ ધરણા પર પદ્મિની વાળા પણ અત્યારે ધરણા પર છે। પદ્મિની વાળા ક્ષત્રિય સમાજના ધરણા પર છે ત્યારે આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ કરવાની પણ ચીમકી આપી દીધી છે। ગઈકાલે કોર કમિટીની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં પણ ક્ષત્રિય સમાજનો જે નિર્ણય છે તે યથાવત છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જનકસિંહ જાડેજા। જનકસિંહ જાડેજા, આપનું કેટીવીમાં સ્વાગત છે। જનકસિંહ, જે રીતે આપે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ક્ષત્રિય સમાજનો જે નિર્ણય છે તેને સમર્થન આપ્યું છે, શું કહેશું? હાજી, હવે એમાં શું છે બેન, અમે અમારા સમાજની માગણી હોય અને અમારું સોમાન, અમે સ્વાભિમાની કોમ, રાજપૂત સમાજ એટલે સ્વાભિમાની। અમે આપણે આ ઇતિહાસમાં પણ આપણે જોયેલું હશે કે ભાઈ ઇતિહાસની અંદર આપણે જ્યાં નહીં જેવી બાબત હોય તો અમે એક વાત ઉપર અડગ રહીશું, ત્યાં અમે રહી। તો જો કોઈ એક વ્યક્તિ માટે આખો સમાજ જતો કરવાની બાબત હોય તો મારે એ પાર્ટીમાં રહીને શું કરવાનું? જી, જે રીતે ધોરાજીના તોરણિયા ગામના ભાજપમાં જે ભડકો થયો છે અને ભાજપ પૂર્વ મહામંત્રીએ પણ જે રીતે રાજીનામું આપી દીધું છે ત્યારબાદ આપે પણ રાજીનામું આપ્યું છે, એટલે આ રીતે હજુ જે ગઈકાલે તમારી કમિટીમાં જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં આપનો નિર્ણય તમે સંભળાવ્યો છે, પરંતુ ભાજપે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી, તે પહેલા જ તમે રાજીનામું આપી દીધું છે? નહીં, પાર્ટીએ નિર્ણય કરી લીધો છે કે હવે નામ નહીં બદલે, ત્યારબાદ જ મેં નિર્ણય કર્યો છે। મારો નિર્ણય, હું ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલો છું અને નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે જ્યારથી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ બન્યા ત્યારથી હું ભાજપની સાથે સંકળાયેલો માણસ છું અને હું ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને ભારત દેશના વિકાસની અંદર સાથે જ હતો અને સાથે રહેવાની વાત હતી મારી। પણ મને જયારે મારા સમાજનું સ્વાભિમાનની બાબત આવી ત્યારે હું એ નહીં સહન કરી શકું, ત્યારે હું સમાજની સાથે રહી। જી, તો જનકસિંહ, આગામી દિવસોમાં એવું પણ કહેવામાં આવે છે કે આગામી સમયમાં જો ભાજપ તેમનો નિર્ણય નહીં ફેરવે તો આગામી સમયમાં ગાંધીનગર સુધી કૂચ પણ કરશું તેવું, અને આજથી પદ્મિની વાળાએ જે રીતના ધરણા પર બેસી ગયા છે તેના વિશે શું કહેશો? એ પણ મેં જોયું, આપના માધ્યમથી જોયું, ટીવીના માધ્યમથી મેં જોયું છે કે પદ્મિનીબાઈએ એવું પણ કીધું કે હું જોહર કરીશ। તો હવે તો 21મી સદી છે, તો 21મી સદીની અંદર પણ જો અમારે જોહર સાથે માગણી કરવી પડતી હોય તો અમારી આ અત્યારની આ લોકશાહીને આપણે શું કહેવાનું એમ? તો આ લોકશાહી કેવી રીતે કેવી આપણે, જો હજી જોહરની જ વાત આવતી હોય તો અમારું એવું કેવું થાય છે કે ખરેખર આને માટે હાઈકમાન્ડે વિચારવું જ જોઈએ અને આ કરવું જોઈએ। અન્યથા અમે એવું નથી કહેતા કે અમે ભાજપને હરાવી દેશું, એવું પણ અમે જે વસ્તુ સમાજ જે રીતે નિર્ણય કરશે એમાં અમે સાથે રહેશું। જી, જનકસિંહ, જે રીતે આપે રાજીનામું આપ્યું અને આપના ઘણા બધા સમાજના આગેવાનો પણ ભાજપ સાથે જોડાયા છે, તો આગળ તેમની રણનીતિ શું રહેશે? ઘણા લોકોના મને ફોન પણ આવ્યા અને ઘણા લોકોએ મને કીધું પણ ખરું કે ભાઈ આ તમે આ ખોટું કર્યું છે, આ તે, પણ મેં કીધું ભાઈ નહીં, મારે મારા સમાજના સ્વાભિમાનની લડાઈ છે, એની અંદર હું એના સમર્થનમાં છું, એવું મેં એને કહી દીધું બધા। જી, જનકસિંહ, કેટીવી સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો જનકસિંહે રાજીનામું આપી દીધું છે, ભાજપ સાથે છેડો ફાડ્યો છે, ક્ષત્રિય સમાજના સમર્થનમાં તેઓએ રાજીનામું આપ્યું છે। જોકે તેઓ ભાજપના વિરોધ નથી તેવું સ્પષ્ટપણે કહ્યું છે અને તેઓ ઉમેદવારના જે છે તે રાજીનામાની માંગ કરી રહ્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજની જે માંગ છે તેમાં ભાજપ પોતાના નિર્ણય પર અડીખમ છે, તેને લઈને તેઓએ રાજીનામું ધરી અને એક જ વાત કહી રહ્યા છે કે તેઓ સમાજ સાથે સમર્થનમાં રહેશે। તો આ તરફ
ભાજપે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. કાલ કમિટીની બેઠક યોજાઈ અને અંતે હવે આગળ શું થશે તે જોવાનું રહ્યું.